ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, પ્રજાપતિ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. અને આપણી જે તકિયા કલમ છે, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ફેલ ઇન મેથ્સ. ખરેખર ગણિતમાં નપાસ થવું અઘરું છે. તો આપણે ગઈકાલે જે પ્રશ્નો જોયા હતા એમાં કુટ પ્રશ્નોમાં, વ્યવહારિક પ્રશ્નોમાં આપણે આગળ વધીએ અને લેવલ 3 પર થોડુંક ઓર ફોકસ કરીએ. અને જે આપણે કહી શકીએ ને, જે મુશ્કેલ છે અને જે પૂછાય છે એવા હવે પ્રશ્નો શરૂ થાય છે અને ખૂબ જ ધ્યાનથી સાંભળવા તમને વિનંતી. ચાલો, તો ઋતુ પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અંતર 2 કલાકમાં અને પ્રવાહની સામેની દિશામાં 4 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે, તેની સ્થિર પાણીમાં ઝડપ અને પ્રવાહની ઝડપ શોધો. પહેલાં તો પ્રશ્ન સમજો, ઋતુ ક્યાં જાય છે? તે કે ભાઈ પાણી સાથેની વાત છે, એટલે કે પાણીમાં એ કંઈક પ્રવાસ કરે છે. અને પાણીમાં જ્યારે જાય છે ત્યારે એક તો પ્રશ્નને સમજો કે પ્રવાહની દિશા અને પ્રવાહની સામેની દિશા, આનો શું ફરક છે? પ્રવાહની દિશા અને પ્રવાહની સામેની દિશા એટલે એવું સમજો કે ઋતુ જે છે એની પાસે એક નાની બોટ છે, હલેસા મારશે અને હલેસા મારતીમાંથી પાણીમાં એ જાય છે. હવે તારે તમે જોશો કે કોઈ પણ તમે નદીનો પ્રવાહ જે છે એ ખડખડ વહેતો હોય, કારણ કે એ દરિયાને મળતી હોય છે અને દરિયા તરફ જતું હોય એટલે પ્રવાહ કાં તો દરિયા તરફ જતા હોય ત્યારે આપણે પ્રવાહની દિશામાં હોય ત્યારે આપણી સ્પીડ વધી જાય છે. અને જો આપણે પ્રવાહની સામે આવીએ, પાણી આપણે સામે આવતું હોય અને આપણે સામે જવું હોય તો આપણને તકલીફ પડશે. કેમ કે પાણીનો ફોર્સ આપણે લાગે છે એટલે આપણે ઝડપથી ગતિ કરી શકતા નથી. તો અહીંયા આવો જ એક વસ્તુ, જે પ્રોબ્લેમ જે છે એ ફેસ કરે છે ઋતુ. એટલે કે પ્રવાહની દિશામાં જવું છે અને પ્રવાહની સામેની દિશામાં આવવું છે. હવે તમે વિચારો કે જ્યારે તમે પ્રવાહની દિશામાં જો પાણીમાં પડશો તો પ્રવાહ સાથે તમે ગતિ કરશો, બરાબર? પ્રવાહ જેમ ચાલે છે તેમ તમે ગતિ કરશો. અને જો તમારે સામે આવવું હોય તો તમારે બહુ જ ટ્રાય કરશો ત્યારે તમે સામે આવશો, બાકી અવાશે નહીં. નહીં તો તમે પ્રવાહ સાથે પાછળ ઢસડાઈ જશો. તો હું સમજાવવા માટે એક બોટ બનાવી દઈએ. આપણે એવું કહીએ કે અન્ના હજારેની છે ટોપી બનાવી દઈએ પણ ઊંધી કરી દઈએ. આ સમજો કે આ કોઈ બોટ છે આપણી પાસે અને આ બોટની અંદર આ ઋતુ કંઈક બેઠી છે. અને આ જે આપણે એની વાત કરીએ કે આ જે પાણીનો પ્રવાહ જે છે એ વહે છે, આ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. હવે હું એવું કહું કે પાણીનો પ્રવાહની દિશા, પ્રવાહની દિશા, બરાબર? તો એનો મતલબ કે હું આમ જઈશ તો સામા પ્રવાહે થશે. હા, જો હું આમ જઈશ તો સામા પ્રવાહની દિશા, આ સામા પ્રવાહની દિશા થઈ ગઈ. તો એક તો તમે સમજો કે પ્રવાહની દિશા અને સામા પ્રવાહની દિશા. તો હવે અહીંયા મારે શું ધારવું, શું કરવું, એ કન્ફ્યુઝન છે. તો એક તો પહેલાં આપણે જોઈ લઈએ કે શું શોધવાનું છે. પ્રશ્નમાં જુઓ, સ્થિર પાણીમાં ઝડપ એટલે કે પાણી વહેતું ન હોય, એકદમ સ્થિર પાણી હોય તો આ હોડી લઈને જો નીકળે, બોટ લઈને એની, બરાબર, તો એની સ્પીડ કેટલી હશે? અને એવું કહે છે કે જો પ્રવાહની ઝડપ એટલે કે આ જે નદીનો પ્રવાહ વહે છે એની ઝડપ શોધો. તો જ્યારે કે આપણે આ સ્થિર પાણીમાં એટલે કે હોડીની ઝડપ થઈ ગઈ, અથવા તો આપણે ઋતુ હોડીમાં છે એટલે ઋતુની બી ઝડપ થઈ ગઈ એવું કહેવાય. તો હું એને ધારું છું x અને હું ધારું શું છું x. હવે કિલોમીટર છે એટલે હું ધારીશ આને કિલોમીટર પર અવર. અને આ જે પ્રવાહની ઝડપ છે એને હું ધારું છું y કિલોમીટર પર અવર, y કિલોમીટર પર અવર. તો અહીંયા ખાસ ફોકસ કરજો, હું લખું છું જોજો અહીંયા. તો આ જે ઝડપ છે એ x કિલોમીટર પર અવર અને આ જે ઝડપ છે એ y કિલોમીટર પર અવર. હવે જ્યારે આ હોડી પણ આમ જાય છે અને પ્રવાહ પણ આમ હોય તો આ બંનેનો શું થશે? સરવાળો થશે. આ બંનેનો શું થશે? સરવાળો થશે. એટલે કે પ્રવાહની દિશામાં ઝડપ શોધવી હોય તો થશે x વત્તા y.
એટલે કે એક્સ એ હોડીની ઝડપ છે સ્થિર પાણીમાં, પાણી વહેતું ના હોય તો એની ઓરિજિનલ સ્પીડ છે, પ્લસ ધારો કે પ્રવાહમાં નાખી દઈએ તો હોડી ઓટોમેટિક ચાલશે કઈ સ્પીડથી? વાય સ્પીડથી. એટલે કે જો ચાલુ કરીશ તો એક્સ વત્તા વાય એની સ્પીડ થઈ જશે, સ્વાભાવિક છે. ચાલો એવી રીતે હું ધારો કે હવે રિટર્ન થઉં છું ત્યાંથી સામે પાછળ, કે ભાઈ ત્યાંથી પાછા આપણે રિટર્ન થઈએ, અને રિટર્ન થઈએ એટલે મને પ્રવાહ કેવો થઈ ગયો? હવે સામે પ્રવાહ આવે છે અને મારે હોડીને જવું છે, એટલે આ એક્સ એની સ્પીડ હતી અને વાય એ પ્રવાહની સ્પીડ છે, એટલે એ ઘટશે. કેટલી ઘટશે? એક્સ ઓછા વાય કિલોમીટર પર અવર. સ્વાભાવિક છે તમને? તો હું તમને એવું કહું કે તમે સાયકલ લઈને નીકળ્યા છો, બરાબર, કોઈ પણ પ્રવાસે, અને તમે જ્યારે સાયકલ નીકળ્યા છો અને પવન તમારી સાથે હોય તો તમે થોડુંક જ પેન્ડલ મારશો એટલે સાયકલ તમારી ભાગવા માંડશે. થોડુંક જ પેન્ડલ મારશો એટલે સાયકલ ભાગવા માંડશે. કેમ? કે પવનની બી સ્પીડ મળી અને તમારી પણ સ્પીડ છે. પણ હવે જ્યારે તમે પાછા રિટર્ન થાવ છો તો હવે તમારી સામે પવન આવી ગયો. બસ તમારી સામે પવન આવી ગયો એટલે તમારે બહુ જ જોર કરવું પડશે. જો તમે જતા હતા ત્યારે કેટલા ઇઝી જતા રહ્યા, અને આવતી વખતે તમને તકલીફ પડી. કેમ તકલીફ પડી? પવન તમારી સામે હતો એટલે એટલી સ્પીડ તમારી ઘટી ગઈ. કેટલી? પવનની સ્પીડ અંદરથી ઘટાડવી. પવનની સ્પીડ એટલે કે એ પ્રવાહની સ્પીડ મારે ઘટાડવી પડે એક્સમાંથી, એટલે એક્સ ઓછા વાય હું જ્યારે રિટર્ન થાઉં ત્યારની સ્પીડ છે, અને એક્સ વત્તા વાય જ્યારે હું જાઉં છું ત્યારની સ્પીડ છે. તો આ બધું જો મગજમાં હોય, સમજી ગયા હોય, તો હવે હું આપણે શરૂઆત કરીએ લખવાની કે મારે શરૂઆત ક્યાંથી કરવી છે. તો જે શોધવાનું છે તેને ધારવાનું છે, જે શોધવાનું છે તેને ધારવાનું છે. તો આપણે પહેલાં હું લખું છું, અહીં જોજો, સ્થિર પાણીમાં ઝડપ એટલે કોની? ઋતુની. તો લખું છું ધારો કે ઋતુની સ્થિર પાણીમાં ઝડપ બરાબર એક્સ કિલોમીટર પર અવર. ઋતુની સ્થિર પાણીમાં ઝડપ બરાબર એક્સ કિલોમીટર પર અવર. ચાલો હવે પ્રવાહની ઝડપ એટલે લખીશું, નદી તો લખ્યું એટલે કે પાણીના પ્રવાહની ઝડપ બરાબર વાય કિલોમીટર પર અવર. ચાલો હવે પહેલું કામ મારે શું કરવાનું? એક તો કે પ્રવાહની દિશામાં અને સામા પ્રવાહે આ જે છે ઋતુની ઝડપ કેટલી. તો હું લખું છું અહીંયા પ્રવાહની દિશામાં ઋતુની ઝડપ એક્સ વત્તા વાય કિલોમીટર પર અવર. અને એવી રીતે હું લખું તો સામા પ્રવાહે ઋતુની ઝડપ એક્સ ઓછા વાય કિલોમીટર પર અવર. હવે જોજો કે પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અંતર 2 કલાકમાં, અને સામા પ્રવાહે 4 કિલોમીટર અંતર. હવે એક પાછો નવો શબ્દ અંદર ઉમેરાયો, અંતર. તો હું લખું છું અહીંયા પ્રવાહની દિશામાં કાપેલું અંતર 20 કિલોમીટર. સામા પ્રવાહે કાપેલું અંતર 4 કિલોમીટર. જો સામા પ્રવાહે 4 કિલોમીટર અંતર કાપે છે. હવે સમય કેટલો લે છે? તો પ્રવાહની દિશામાં લાગતો સમય કેટલો છે? 2 કલાક, 2 hours. 2 કલાક છે. એવી જ રીતે સામા પ્રવાહે લાગતો સમય એ પણ કેટલો છે? 2 કલાક. તો આટલી બધી માહિતી મને આ જે છે 3 લીટી જે પ્રશ્ન છે એના પરથી મેં તારવી. કંઈક સમજ પડે છે હવે શું કહેવા માગું છું તે? એક તો આપણે ઋતુની પાણીમાં ઝડપ લીધી, જે હોડી લઈને જાય છે એની ઝડપ થઈ ગઈ, પાણીના પ્રવાહની ઝડપ,
પ્રવાહની દિશામાં આનો સરવાળો થાય, પ્રવાહની વિરુદ્ધ દિશા આવીએ એટલે એનો બાદબાકી થાય. પ્રવાહની દિશામાં એણે કેટલું અંતર કાપ્યું? 20 કિલોમીટર. એના માટે એને સમય લીધો 2 કલાક. બરાબર. એવી રીતે સામા પ્રવાહે અંતર કાપ્યું એને 4 કિલોમીટર. એના માટે પણ સમય કેટલો લીધો? 2 કલાક. એટલે તમે વિચારો કે એ પ્રવાહની દિશામાં 20 કિલોમીટર ખાલી 2 જ કલાકમાં જતી રહી, કેટલી ઝડપ સ્પીડ હશે. અને પાછી જ્યારે આવી અડધે સુધી 2 કિલોમીટર પાછી આવી 4 કિલોમીટર. એના માટે એને 2 કલાક લીધા. 4 જ કિલોમીટર પાછી આવી, એટલે પાછી એની જગ્યા પર તો એ આવી જ નથી. બરાબર. એટલે આપણો પ્રશ્ન આવું કંઈ કહેવા માગે છે. હવે આપણે 9મા ધોરણમાં ઝડપ, અંતર, સમય વચ્ચેનો સંબંધ આપણે શીખેલા છે. તો ખ્યાલ છે તમને સંબંધ કયો છે? તો હું લખું છું અહીંયા, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આ આપણો 9મા ધોરણનું સૂત્ર ભૌતિક વિજ્ઞાનનું, કે ઝડપ એટલે શું? કે ભાઈ એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર, એને કહેવાય છે ઝડપ. તો હવે ધ્યાન આપજો કે આપણી પાસે પ્રવાહની દિશામાં ઝડપ છે. જોજો, હું અંડરલાઈન કરું છું એ વસ્તુ જોજો. પ્રવાહની દિશામાં ઝડપ, બરાબર. પ્રવાહની દિશામાં કાપેલું અંતર અને પ્રવાહની દિશામાં લાગતો સમય. એટલે જો મારી પાસે 1, 2 ને 3 વસ્તુ જોઈએ તો આ ઝડપ છે, અંતર છે ને સમય છે. પણ કયા? પ્રવાહની દિશાના. એટલું ધ્યાન રાખજો, પ્રવાહની દિશાના. તો આપણે અહીંયા આપણે પ્રવાહની દિશા માટે લઈએ, પ્રવાહની દિશા માટે હું લઉં છું. જોજો, આ પ્રવાહની દિશા માટે તો ઝડપ કેટલી છે? પ્રવાહની દિશામાં ઝડપ x + y. જોજો બરાબર. અંતર, પ્રવાહની દિશામાં કાપેલું અંતર કેટલું છે? 20 કિલોમીટર. અને એ પ્રવાહની દિશામાં લાગતો સમય કેટલો છે? 2 કલાક. તો હું અહીં આ તો કિલોમીટર પર અવર, એટલે આ ઝડપ થઈ ગઈ ને. એટલે હું અહીં સમીકરણ બનશે આપણું. જો x + y 2 ભાગે તો કેટલા થઈ ગયા? 10. તો આ આપણું સમીકરણ મળ્યું. હવે તમે જોજો, આ 10 જે મળ્યા એ મને શું મળી? ઝડપ છે. તો આ પણ ઝડપ અને આ પણ ઝડપ હોવી જ જોઈએ, તો તમારું સમીકરણ આખું બેલેન્સ છે એવું કહેવાય. પછી તમારે આ એક ઝડપ હોય, એક સમય હોય ને એક અંતર હોય, તો આ સમીકરણ ના કહેવાય. સમીકરણ ક્યારે? કે બધા ઝડપ જ હોવા જોઈએ. x બી ઝડપ છે, y બી ઝડપ છે અને 10 પણ ઝડપ છે. તો આ તમારું સમીકરણ બન્યું નંબર 1. ખબર પડી તમને? ચાલો, એવી રીતે હું સામા પ્રવાહની વાત કરું. સામા પ્રવાહ માટે તો સામા પ્રવાહની ઝડપ છે x - y. સામા પ્રવાહે કાપેલું અંતર જે છે એ 4 કિલોમીટર અને તે માટે લાગતો સમય છે 2. એટલે x - y બરાબર 2. આ મને મળ્યું સમીકરણ નંબર 2. હવે આપણે તો આ જ જોયું હતું કે સમીકરણ 1 અને 2 મળે અને તમે ચેક કરતા રહો ને, x શું ઝડપ છે? હા. y શું ઝડપ છે? હા. અને આ 2 જે મળ્યા એ પણ શું છે? ઝડપ. કેવી રીતના ઝડપ મળી આપણને? તો કે ભાઈ અંતર અને છેદમાં છે સમય, એટલે આ બંનેનો ભાગાકાર અંતર ભાગ્યા સમય, એટલે મને શું મળે છે? ઝડપ મળે છે. ચાલો, તો હવે 1 અને 2 મળી ગયા એટલે આપણું કામ પૂરું થઈ ગયું. તો હવે આપણે સમીકરણ 1 અને 2 પરથી જઈએ તો સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી તો x + y બરાબર 10. x - y बराबर 2. सही है बीड़ू? सही है. लोप करीशु तो y जैसे x + x કેટલા થઈ ગયા? 2x અને આ થઈ ગયા 12. એટલે કે 12/2 બરાબર 6. આ મળી ઝડપ રીતુબેનની, હોડીની ઝડપ, કે આટલી ઝડપથી હોડી ચલાવી શકે છે. ચાલો, હવે આપણે y શોધવો છે એટલે આપણે આની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકી દઈએ. તો લખીશું xની કિંમત સમીકરણ 1માં મૂકતા, એટલે કે x + y બરાબર 10, એટલે 6 + y બરાબર 10, માટે y બરાબર 10 - 6, એટલે કે 4 કિલોમીટર/અવર. તો હવે મને જવાબ મળી ગયો છે. શું મળી ગયો છે? જોજો અહીંયા કે x અને y, તો રીતુની સ્થિર પાણીમાં ઝડપની હું વાત કરું
તો x બરાબર કેટલા મળ્યા મને? x બરાબર 6 કિલોમીટર પર અવર અને પ્રવાહ જે છે એની ઝડપ મને મળે છે 4 કિલોમીટર પર અવર. તો આ થઈ ગયો તમારો લેવલ 3નું લેવલ હજુ પાછું અપ ગયું છે ને એ પ્રમાણે દાખલો છે અને તમે સમજો અને 2 થી 3 વખત અને 1 વખત ગણી જાઓ. તો આપણે ઉદાહરણ 11 જે છે ઇઝ મોસ્ટ એટલે જબરજસ્ત આઈએમપી છે યાર ક્વેશ્ચન. અને આ ક્વેશ્ચન તો તમારે આવ્યા જ કરશે. સેક્શન ડી છેલ્લો વિભાગ 4 માર્ક પ્રમેય રચના અને આ પ્રશ્ન દેખાયા જ કરશે તમને. જોયા કરજો. અને તમે જૂના પેપરો તો તમારી પાસે નહીં કારણ કે ગયા વર્ષે કોર્સ બદલાયો છે પણ તમે આગલા વર્ષોના બી જોશો તો તમને આ બધા દાખલાઓ મળશે આના પ્રશ્નો બધા. તો ફરી પાછા આપણે એવો જ હોડીવાળો દાખલો છે સામા પ્રવાહે પ્રવાહની દિશામાં. તો હવે એક વસ્તુ તો ખબર પડે કે સામા પ્રવાહ અને પ્રવાહની દિશામાં બરાબર. હું એવું કહું કે ભાઈ આ જે છે એ હોડી જે છે એ આ સામો પ્રવાહ આપણે લઈએ ધારો કે આ પ્રવાહની દિશા લઈએ. આ પ્રવાહની દિશા અને આ બાજુ જે છે એ સામો પ્રવાહ લઈએ. સામો પ્રવાહની દિશા. ચાલો હવે આપણને ખબર છે કે જ્યારે પણ મારે ધારવું છે શું ધારું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આમાં એમ. અને આપણે શું હોય છે કે લગભગ આપણે એક્સ ને વાય ધારતા હોય છે. એટલે એક્સ જે છે એ આગળ હોય એવું ક્યારે બને કે જ્યારે તમે હોડીની ઝડપને એક્સ ધારો તો જ તમને સાવચેતી રહેશે. તમે વાય ધારશો તો એ પ્રમાણે તમારા પ્રશ્નમાં થોડો ઘણો ફરક આવશે પણ તમને થોડુંક એ ફીલ થશે કે આવું કેમ ધાર્યું. એટલે જે વધારે હોય ને તેને એક્સ એટલે કે હોડીની ઝડપ હંમેશા વધારે જ હોય અને નદીના પ્રવાહની ઝડપ હંમેશા ઓછી જ હોય બરાબર. હોડીની ઝડપ વધારે હોય તો જ એ જઈ શકશે ને આગળ. સમજે છે કે તમે? ધારો કે હોડી બંધ કરી દો, હું સ્ટોપ કરી દઉં, એન્જિનને છોડી મૂકું તો જેમ નદીનો પ્રવાહ છે તેમ એની હાથે ચાલ્યા કરશે. પણ એને જ્યારે સામે પાછું આવવું હોય તો એની ઝડપ આ પ્રવાહથી તો વધારે જ હોવી જોઈએ. એટલે એક વસ્તુ છે કે આજે હું હોડીની ઝડપ જે છે એ એક્સ ઇઝ ગ્રેટર ધેન વાય હોય જ તો જ આ દાખલો થાય, બાકી નહીં થાય. એક્સની કિંમત વાયથી મોટી હોય ને તો જ શક્ય બને બરાબર, બાકી શક્ય બનશે નહીં. તો આપણે લખીશું ધારો કે હોડીની સ્થિર પાણીમાં ઝડપ બરાબર એક્સ કિલોમીટર પર અવર. અને એવી રીતે આપણે લખીશું નદીના પ્રવાહની ઝડપ એટલે કે વાય કિલોમીટર પર અવર. ચાલો આટલું ક્લિયર થઈ ગયું. હવે તરત જ જોજો આપણે અહીં ધારી લીધો છે કે આ જે છે એ એક્સ છે, પ્રવાહ છે એ વાય છે. આ જે એ એક્સ છે, પ્રવાહ છે એ વાય છે બરાબર. હવે સામા પ્રવાહે જોજો તમે એટલે આ પ્રવાહ તો આમ જાય છે ને તમે આમ જાઓ છો એટલે સામા પ્રવાહે શું થઈ જશે? ઝડપ. સામા પ્રવાહે ઝડપ બનશે એક્સ ઓછા વાય. અહીં બંને એરો એક જ દિશામાં છે એટલે પ્રવાહની દિશામાં ઝડપ આવશે એક્સ વત્તા વાય. એટલે આપણે આ પહેલું ક્લિયર અહીં કરી નાખીએ છીએ. તો લખીશું સામા પ્રવાહે હોડીની ઝડપ એક્સ ઓછા વાય કિલોમીટર પર અવર. સામા પ્રવાહ સામે આવો છો તમે પ્રવાહની. ચાલો એવી રીતે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ બરાબર એક્સ વત્તા વાય કિલોમીટર પર અવર. એક્સ ઓછા વાય એક્સ વત્તા વાય ક્લિયર થઈ ગયું છે. હવે આપણે ઝડપ છે એટલે તરત જ પૂછીશું કે અંતર આવશે અને ત્યાર પછી આવશે સમય. તો આપણે પહેલું અહીંયા જોઈ લઈએ. જોજો શું કહે છે? સામા પ્રવાહે કાપેલું અંતર આ અંતર છે બરાબર.
એવી રીતે પ્રવાહની દિશામાં કાપેલું અંતર આ પણ છે અને સમય છે 10 કલાક. હવે તમે જોજો, અંતર એણે સામા પ્રવાહે કાપ્યો, અંતર એણે પ્રવાહની દિશામાં કાપ્યો અને એને લાગ્યો છે ટોટલ સમય. એને લાગ્યો છે ટોટલ સમય, કુલ સમય કેટલો. એટલે કે હવે જે મારું સમીકરણ છે આખું એ સમયના એકમમાં ફેરવવું પડશે. સમીકરણને હું સમયના એકમમાં ફેરવીશ, એટલું ધ્યાન રાખજો. ચાલો, તો હવે અહીંયા આપણે ધોરણ 9નું સૂત્ર લખું કે ઝડપ એટલે શું. ઝડપ એટલે શું? તો તરત જ મોઢામાંથી શબ્દ બોલાશે, અંતર ભાગ્યા સમય. ઘણા તો બોલી જ નાખે, પણ આવડે કંઈ નહીં લખતા એમ કે શું છે અંતર, શું છે સમય, શું છે ઝડપ, એવું ખબર નથી. તો હું એવું લખું કે જો મારે સમય લખવું હોય, આ સમય લખવું હોય તો સમય ઉપર જશે, ઝડપ નીચે જશે. એટલે શું થશે? અંતરના છેદમાં ઝડપ થશે. જોયું? જો મારે સમય લખવું છે તો અંતરના છેદમાં ઝડપ કરવું પડશે. એટલું ખબર પડે. મારી પાસે ઝડપ છે સામા પ્રવાહની ને પ્રવાહની દિશાની, એ અહીં ઉપયોગમાં લેવાશે. અંતર મારી પાસે છે સામા પ્રવાહે અંતર અને પ્રવાહની દિશામાં અંતર, તો આપણે લઈએ છીએ હું કેસ 1. જોજો, બરાબર. સામા પ્રવાહે કાપેલું અંતર કેટલું છે? 30 કિલોમીટર. જોજો, સામા પ્રવાહે કાપેલું અંતર 30 કિલોમીટર. એવી રીતે પ્રવાહની દિશામાં કાપેલું અંતર 44 કિલોમીટર. સામા પ્રવાહે કાપેલું અંતર, પ્રવાહની દિશામાં કાપેલું અંતર મને મળી ગયું છે. ઝડપે ભાગીશ તો મને સમય મળશે. બરાબર. એટલે હું આ પહેલું કેસ છે એટલે થોડુંક ડિટેલમાં જાઉં છું. બીજા કેસમાં આપણે સીધું સમીકરણ લખી શકીશું. તો હું લખું, હવે જોજો, તો સામા પ્રવાહે લાગતો સમય. જોજો, હા, હું અહીં લખ્યું છે, જોજો, સામા પ્રવાહે લાગતો સમય. સમયનું સૂત્ર છે અંતર ભાગ્યા ઝડપ. હું તરત જ કહીશ કે ભાઈ મારી પાસે સામા પ્રવાહે કેટલું અંતર? સામા પ્રવાહે છે 30 કિલોમીટર અંતર. સામા પ્રવાહે ઝડપ કેટલી? સામા પ્રવાહે ઝડપ કેટલી? સામા પ્રવાહે ઝડપ છે x ઓછા y. બરાબર. સામા પ્રવાહે ઝડપ છે x ઓછા y કિલોમીટર પર અવર. એનો મતલબ કે શું થયું? 30ના છેદમાં x ઓછા y. હવે જો સમય છે એટલે શામાં આવશે? અવરમાં. કિલોમીટર ઉડી જાય એટલે અહીંયા તમારો એકમ જે છે એ શું બની જશે? અવર, એટલે કે કલાક. એટલે સામા પ્રવાહે આટલો સમય લાગ્યો. તમે જોજો, સમય એટલે અંતર ભાગ્યા ઝડપ. સામા પ્રવાહે એણે કેટલું અંતર કાપ્યું? 30. એ વખતે એની ઝડપ કેટલી હતી? x ઓછા y. એટલે 30 ભાગ્યા x ઓછા y કરો, અંતર ભાગ્યા ઝડપ કરો, એટલે મને શું મળે? સમય. કયો સમય? એને સામા પ્રવાહે જવા માટે લાગતો સમય મળ્યો. એટલે હું આને એવું કહી શકું કે ભાઈ આ t1 થઈ ગયું. આપણો સમય કયો થઈ ગયો? t1 થઈ ગયો. ચાલો, એવી જ રીતે હું પ્રવાહની દિશામાં એનો સમય શોધું. પ્રવાહની દિશામાં લાગતો સમય, તો હું એને t2 કહું. હવે તરત જ જોજો, અહીંયા પ્રવાહની દિશા છે, અહીં મારું પાસે સૂત્ર છે અંતર ભાગ્યા ઝડપ. પ્રવાહની દિશામાં કાપેલું અંતર, પ્રવાહની દિશામાં કાપેલું અંતર, પ્રવાહની દિશામાં કાપેલું અંતર છે 44. અને નીચે ઝડપ, પ્રવાહની દિશામાં ઝડપ, પ્રવાહની દિશામાં ઝડપ તો કેટલી છે? x વત્તા y. અને આ મળશે મને સમય. એટલે શું થયું કે એણે સામા પ્રવાહે કેટલો સમય લાગ્યો અને પ્રવાહની દિશામાં કેટલો સમય લાગ્યો, આ બંને સમય મને મળી ગયા છે, t1 અને t2. અને અહીંયા પ્રશ્નમાં કીધું છે કે ટોટલ 10 કલાક. આ બધા ભેગા થઈને 10 કલાક લાગે છે. એટલે હું લખું કે કુલ સમય બરાબર 10 કલાક. એનો મતલબ શું થયો કે 30ના છેદમાં x ઓછા y વત્તા 44ના છેદમાં x વત્તા y બરાબર 10. હવે તમે જોજો આ સમીકરણને બરાબર જોજો.
સમીકરણમાં જમણી બાજુ કલાક છે, એનો મતલબ કે આ પણ કલાક હોવો જોઈએ, આ પણ કલાક હોવો જોઈએ. એટલે ચેક કરી લો. જુઓ 30/x - y કલાક છે. હા, 44/x + કલાક છે. કલાક વત્તા કલાક બરાબર કલાક. એટલે આખું સમીકરણ તમારું કલાક એટલે કે સમયના એકમમાં છે. આગલા દાખલામાં ઝડપના એકમમાં હતું કે ઝડપ ઝડપ ઝડપ. એટલે આ ધ્યાન રાખજો. જો આનો એકમ જે છે તે આનો હોવો જોઈએ અને એ જ એકમ આનો હોવો જોઈએ. એટલે આ બધાનો એકમ સરખો હોય તો સમીકરણ બનશે, બાકી સમીકરણ બનશે નહીં. તો આપણું બન્યું આ સમીકરણ નંબર 1. હમણાં એને નંબર નથી આપતો, તો આપણે આને આવું જ રહેવા દઈએ બોક્સમાં પેક કરીને. તો હવે હું ઝડપથી થોડુંક આગળ વધીએ. કેસ 2 માટે આ બધું લખવાની પણ કંઈ જરૂર નથી. તમે એક વખત સમજાયું છે તો હું હવે એમાં સીધો થોડોક આગળ વધીએ. 4 માર્કનો દાખલો છે. 4 માર્કનો દાખલો છે એટલું ધ્યાન રાખજો. તો હું લખું છું કેસ 2. જોજો કેટલું છે કેસ 2. જોજો હવે તો સામા પ્રવાહે 40 કિલોમીટર, સામા પ્રવાહે 40 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 55 કિલોમીટર અંતર 13 કલાકમાં કાપે છે. તો હવે મારું સમીકરણ જો આવું બનાવવું હોય તો જોજો, સામા પ્રવાહે અંતર કેટલું 40, અંતર 40 ભાગ્યા સામા પ્રવાહની ઝડપ. સામા પ્રવાહની ઝડપ કેટલી છે? x - y. એટલે આ મને મળ્યો સમય. આ પહેલો t1. ચાલો એવી રીતે હવે બીજા કિસ્સામાં કાપેલું અંતર 55, ઝડપ છે એની x + y. એટલે આ પણ મહિને મળ્યો સમય. એટલે સામા પ્રવાહે સમય, પ્રવાહની દિશામાં સમય અને કુલ સમય 13 છે. એટલે આ મને મળ્યું આપણું એક બીજું સમીકરણ. આ કયું સમીકરણ મળ્યું મને? બીજું. તો તમે વિચારો કે જ્યારે આવું આવે તો આનો લોપ કેવી રીતે કરું? મેં તમને કીધું હતું કે જ્યારે વિરાટ કોહલી ક્રિકેટના મેદાન પર હોય છે, બેટ લઈને આવે છે, ત્યાં સીધો છગ્ગો નથી મારી દેતો. એ જોશે કે કોણ કઈ કઈ જગ્યાએ ઊભેલું છે, બરાબર. આખું મેદાનને જોશે અને પછી નક્કી કરશે કે મારે કઈ બાજુ જે છે એ ગેપ મળે છે. કે સીધો આવીને તમારી જેમ નહીં કે છગ્ગો મારી દેતો. એટલું ધ્યાન રાખજો. તો અહીંયા પણ એ જ વસ્તુ છે કે તમે બંને સમીકરણને જુઓ. આ આપણું સમીકરણ પહેલું અને આ બીજું, આ પહેલું અને બીજું શું લાગે? જો ને x - y અહીં બી છે, અહીં બી છે, x + y અહીં બી છે, અહીં બી છે. યાદ કરો, મારે આને જો સોલ્યુશન કરવું હોય તો કેવી રીતે કરીશ? લસા કાઢીશ તો ગુંચવાઈ જશે. તો આની જગ્યાએ કંઈક ધારવું પડશે. વિચારો, પેલા દાખલા ગણેલા આપણે રૂપાંતરિત વાળા. આની જગ્યાએ કંઈક ધારવું પડશે. શું ધારો? હું લખું જ જોજો. હા, ધારો કે 1/x - y બરાબર a. યાર એવું કઈ 1/, જો અહીંયા બી x - y છે, ત્યાં પણ છે. હવે x + y માટે એવી રીતે 1/x + y, 1/x + y બરાબર b. આ ધારી લીધા. હવે ધારી લીધા તો અહીંયા મારે મૂકવા છે. તો આપણું જે આ સમીકરણ છે એ કયું બનશે? જોજો. હા, એનું 30a. કેવી રીતે એવું ખબર પડી? ફરીથી સમજાવું. જો 30 ગુણ્યા 1/x - y અને 1/x - y ની જગ્યા હું શું ધારી લઉં છું? a. એટલે 30a. તો આયરું બનશે એના પછીનો 44b બરાબર 10. ખબર પડે છે? હવે એવી જ રીતે એટલે આને હું આપું છું, હવે આપું છું સમીકરણ નંબર 1. તો આવી રીતે આ શું થશે? 40a વત્તા 55b બરાબર 13. આ બન્યું આપણું સમીકરણ નંબર 2. તો હવે આનો લોપ કરવાનો છે. લોપ કરો, ચોકડી કરો, આદેશ કરો. સમીકરણ મને મળી ગયા. જો આને આપણે હલકું કરવું હોય તો 2 ભાગી શકાય છે. હજુ આ સમીકરણને 2 ભાગી શકાય છે જો તમારે નાનું કરવું હોય તો. નહીં કરવું હોય તો ચાલશે. 2 ભાગી નાખવું, બોલો. કહેતા હોય તો ભાગી નાખવું, નહીં તો પછી સીધો આપણે a કે b ને ઉડાડવા માટે લસા લઈ લઈએ. બોલો, લસા લઈ લઈએ સીધો. તો ચાલો વિચારો, શું કોને ઉડાડીએ આપણે? a ને ઉડાડે કે b ને? જો a ને ઉડાડવા હોય
તો 40 તાલી 120 લાવવા પડશે અહીંયા. કેટલા લાવવા પડે? 120. જો આને ઉડાડવા હોય તો 11 કોમન છે એટલે 4 અને 5 એટલે ઊંધા ચટા ગુણવા પડશે. એટલે આપણે આને ઉડાડી દઈએ, 120 સહેલું પડશે, બરાબર ને? એટલે જો આ સમીકરણને હું 4 ગુણું છું અને પેલા સમીકરણને હું 3 ગુણું છું. સમીકરણ 1 ને 4, સમીકરણ 2 ને 3. તો મારી પાસે જગ્યા ઓછી છે એટલે હું હમણાં લખતો નથી, પણ તમારે લખી કાઢવાનું આવું કે સમીકરણ 1 ને 4 તથા સમીકરણ 2 ને 3 વડે ગુણી લોપ ચલ એનો લોપ કરતા. તો આને ગુણું છું, જોજો શું થશે? 30 ચોકું 120 એ, હવે 44 ચોકું, ચોકું ચોકું 16 6 વધી પડી 1, 4 ચોકું 16 1 17, 176 બી બરાબર 40. અને 3 ગુણો તો 120 એ, હવે 55 તાલી એટલે જો 50 તાલી 150, 50 તાલી 150 અને બીજા 15, 150 ઉમેરે તો 165 બી અને 13 તાલી 39. અહીંયા આપણે હવે આની નિશાની બદલીએ, કારણ કે બધાની સમાન નિશાની છે એટલે આ લોપ કરવા માટે નિશાની હું ચેન્જ કરું છું. તો હવે અહીં શું થશે કે 176 અને 65 એટલે 65 અને 10 75 એટલે અહીં મને મળ્યા 11 બી અને પેલી બાજુ મને મળે છે 1, એટલે કે બી બરાબર 1/11. હજુ જવાબ આવ્યો નથી, ધ્યાન રાખજો. ફરી પાછો લોપ આવશે, એકવાર લોપ કર્યો બીજી વખત લોપ. ચાલો તો હવે આગળ વધીએ છે, બસ આમ કરી લાગજો હવે તું. હા, તો બી બરાબર 1/11. હવે આપણી કિંમત જે છે જોવાનું કે કયા સમીકરણમાં સહેલું પડશે, અહીંયા કે અહીંયા, અહીંયા કે અહીંયા, પહેલામાં જ મૂકી દઈએ ને. ચાલો, એટલે બીની કિંમત સમીકરણ 1માં મૂકતા 30 એ 44 કૌંસમાં 1/11 બરાબર 10, બરાબર 10. એટલે અહીંયા ઉડશે 11 ચોકું 44. એટલે હવે શું બચ્યું જોજો, 30 એ વત્તા, જોજો હા અહીંયા આ 4 ઉપર છે એટલે 4 એકા 4, આ 4 એકા 4 બરાબર 10. તો હવે 30 એ 10માંથી 4 જાય તો 6, માટે એ બરાબર 6/30, 6×35, એટલે એની કિંમત મને મળે છે 1/5. એની કિંમત કેટલી મળે છે? 1/5. બી પણ મળી ગયા. હું લખું છું બંને ભેગા, એ બરાબર 1/5 અને બી બરાબર 1/11. પછી થાય નીચું કરી દેજે આવ્યું હોય તો, ના દેખાતું હોય તો. ચાલો હવે એ ધારો કે એ, જોજો ધારો કે એની કિંમત શું ધારી છે આપણે? એની કિંમત ધારેલી છે 1/x ઓછા y બરાબર 1/5. એવી રીતે બીની કિંમત ધારેલી છે 1/x વત્તા y બરાબર 1/11. હવે આની ફેરવવાની ચકલી અને ફેરવવાની ચકલી પલટી મારે તો x ઓછા y બરાબર 5 અને x વત્તા y બરાબર 11. આ આપણું બની ગયું સમીકરણ 3 અને આ બની ગયું સમીકરણ નંબર 4. 3 અને 4 પર ગયા તો 3 અને 4 પરથી લખો, 3 અને 4 પરથી x ઓછા y બરાબર 5, x વત્તા y બરાબર 11, y નો લોપ થઈ ગયો, 2x બરાબર 16, માટે x બરાબર 8, એટલે કે હોડીની ઝડપ 8 કિલોમીટર/અવર મળી. હું કિંમત આમાં મૂકી શકું છું, એટલે કે x ઓછા y બરાબર 5, xની કિંમત 8 ઓછા y બરાબર 5, એટલે કે 8 ઓછા 5 બરાબર y, એટલે y મને મળે છે 3 કિલોમીટર/અવર. તો અહીંયા આપણે હવે જવાબ લખી શકીએ છીએ કે સ્થિર પાણીમાં હોડીની ઝડપ કેટલી આવી છે? 8 કિલોમીટર/અવર અને પ્રવાહની ઝડપ આવી 3 કિલોમીટર/અવર. આ થઈ ગયો તમારો જવાબ. સમજ પડી? ઘણો મોટો દાખલો છે, 2 પેજ તો આરામથી ભરાશે, એટલે ધ્યાનથી અને આને 2 થી 3 વખત તમારે ગણવાનો છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછો એક મજાનો પ્રશ્ન, અને તે પણ કિલોમીટર ને છે ને સમય છે ને ઝડપ છે.
અને ટ્રેન અને બસ, અને આખું વર્ષ તમે ટ્રેન બસવાળો દાખલો છે ને ગણવાની મજા જ આવશે. ઓહો, આ તો પેલો રૂહીવાળો દાખલો, એવું જ કહેશો તમે. ચાલો, સરસ છે. જોઈએ, રૂહી તેના વતન જવા માટે 300 કિલોમીટરની મુસાફરી થોડીક ટ્રેન દ્વારા અને થોડીક બસ દ્વારા, અંશત એટલે થોડાક એણે ટ્રેનમાં મુસાફરી કરી, થોડીક એણે બસમાં કરી. જો એણે ટ્રેન અને બસ બંનેનો ઉપયોગ કર્યો, એટલે એ ટ્રેનમાં પણ બેઠી, બસમાં પણ બેઠી અને 300 કિલોમીટર એણે કાપ્યા. એટલે એવું મગજમાં ના નાખી કે 150, એવું નહીં કરતા. 150 એવું થોડું કર્યું કે અડધું ગઈ ને અડધું ત્યાંથી ગઈ, એવું નથી કીધું. જે ગયું હોય તેમ, 100 ગયું હોય, 500 ગયું, 20 ગયું, 80 ગયું, ગમે તે ગયું એમ. હવે એવું કહે છે કે જો તે 60 કિલોમીટર, જો હવે જો ટ્રેનમાં એને 60 કિલોમીટર કાપ્યા, ટોટલ કેટલું ગઈ એ 300, ટ્રેનમાં કેટલા કાપ્યા 60, તો બાકી કેટલા રહ્યા? 300માંથી 60 કાઢી નાખીએ તો 240. એટલે લખ્યું છે ને, જો આવ્યું આ બાકીની મુસાફરી બસ દ્વારા, એટલે બસમાં એણે 240 કિલોમીટર અંતર કાપ્યું અને તેને વતન પહોંચતા 4 કલાક લાગે છે. એટલે સમય એણે 4 કલાક લીધો. 300 કિલોમીટર કાપવા માટેનો સમય કેટલો લીધો એણે? 4 કલાક. એટલે કે બસમાં અને ટ્રેનમાં બેઠી તો એ બધો સમય ભેગો થઈને 4 કલાક થયો. એટલે હવે જો અહીં તરત હિન્ટ મળી જાય. શું? કે મારું જે આખું સમીકરણ બનશે ને એ સમયમાં આવશે. એટલે કે મારે શોધવાનો છે સમય બસમાં કેટલો લાગ્યો, મારે શોધવાનો છે સમય ટ્રેનમાં કેટલો લાગ્યો. એ બંને સમયને આપણે ભેગા કરીશું એટલે 4 કલાક થશે. બરાબર? તો હવે ધારવાનું શું છે એ જોઈ લેજો. ટ્રેન બસની પ્રતિ કલાક સરેરાશ ઝડપ એટલે કિલોમીટર પર અવર, 1 કલાકમાં કેટલું કાપ્યું એ એની ઝડપ થઈ ગઈ. બરાબર? ટ્રેનની. એટલે ઘણાને ખબર નથી કે કિલોમીટર પ્રતિ કલાકનો મતલબ શું, કે 1 કલાકમાં તમારી ગાડીએ જે અંતર કાપ્યું એ તમારી સ્પીડ. બરાબર? તમે 1 કલાકમાં 40 કિલોમીટર કાપો એટલે તમારી સ્પીડ 40 થઈ એવરેજ. 1 કલાકમાં 60 કાપો એટલે તમારી એવરેજ સ્પીડ 60 થઈ. પ્રતિ કલાકની ઝડપ થઈ ગઈ આ તમારી. બરાબર? અંતર કાપેલું હોય તે. તો હું શરૂઆત કરું છું ટ્રેન અને બસને. તો ટ્રેનની ઝડપનું x લખું, બસની ઝડપનું y લખું. ધારો કે ટ્રેનની સરેરાશ ઝડપ બરાબર x કિલોમીટર પર અવર. ચાલો, એવી જ રીતે હું લખું છું અહીંયા બસની સરેરાશ ઝડપ બરાબર y કિલોમીટર પર અવર. ધ્યાન આપજે બકા, બહુ સરસ છે દાખલો. એ તો તમને કીધું લા ભાઈ. હવે હું ચાલો તો ખાસ જોજો. હવે મારે કાપવાના છે 300 કિલોમીટર, એમાં ટ્રેનમાં 60, બસમાં કેટલું આપણે શોધીએ. તો આપણે લઈએ અહીંયા કે કેસ 1ની આપણે વાત કરીએ. કેસ 1 તો કુલ કિલોમીટર 300 છે. બરાબર? એટલે કે કુલ અંતર બરાબર 300. ચાલો, આ આપણે લખી દીધું. હવે પહેલું કે ટ્રેનમાં કાપેલું અંતર. ચાલો, ટ્રેનમાં કાપેલું અંતર કેટલું છે? 60 કિલોમીટર. તમે કહેશો કે મેં એ ભૂસી નામ કેમ લખ્યું? તો મને એક ટેવ છે કે આ બરાબરની છે ને એક લાઈન પડે છે એમ, એટલે તમારું રાઇટિંગ એવું સરસ હોવું જોઈએ કે એમ દેખાય સુંદર, એટલે મેં આ કાઢી નાખ્યું. આવું તમારે બી ધ્યાન જવું જોઈએ કે મેં એમ કેમ કાઢી નહીં લખ્યું એમ. એટલે આ એક લાઈન પડવી જોઈએ. એટલે જ્યારે લખો ને તો લખાણ બી તમારું એકદમ ચોખ્ખું અને સ્પષ્ટ હોવું જોઈએ, કે ખબર પડી જાય કે ભાઈ જો કુલ અંતર છે, ટ્રેનનું અંતર છે. બરાબર? ચાલો, હવે અહીંથી તરત જ કહું કે બસમાં બાકીની મુસાફરી કરે એટલે બસમાં કાપેલું અંતર. ભાઈ અવાજ ના કર ને. બસમાં કાપેલું અંતર એટલે કે મારે 300માંથી 60 કાઢો તો 240 કિલોમીટર થાય. આ બસમાં કાપેલું અંતર. હવે શું મેં તમને કીધું હતું કે મારે સમયમાં ફેરવવાનું છે. જો હવે જોજો, મારી પાસે અંતર છે, મારી પાસે ઝડપ છે. અંતર ઝડપ અને સમય. તો હું એવું કહું કે જો આપણી પાસે ઝડપનું સૂત્ર છે, શું છે? અંતરના છેદમાં સમય. જો હું આ ઝડપનું સૂત્ર લખું, અંતરના છેદમાં સમય, માટે લખું કે સમય બરાબર
સમય બરાબર શું થશે બોલો? આ સમય ઉપર જતું રહે તો અંતરના છેદમાં શું આવે? ઝડપ આવશે. બરાબર? એટલે હું અહીં લખું કે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ થશે. ચાલો હવે આપણે આગળ વધીએ. તો મારી પાસે સૂત્ર આવી ગયું સમયનું. તો હું એવું કહું કે ટ્રેનમાં કેટલો સમય લાગશે એને, તો લખીશું ટ્રેનમાં લાગતો સમય. તો હવે જોજો સમયનું સૂત્ર અંતર. ટ્રેનમાં કેટલું અંતર કાપ્યું? ક્વેશ્ચન કરો. ટ્રેનમાં કેટલું અંતર કાપ્યું? 60. એટલે આ સૂત્ર મૂકો તો કે ભાઈ 60. ટ્રેનની ઝડપ કેટલી? તો કે x. એટલે 60ના છેદમાં x. અહીં સમય છે એટલે પાછળ શું આવશે? કલાક એનો એકમ. એકમ લખવા ખૂબ જરૂરી છે. માર્ક અહીંયા જ કપાશે. એકમ નહીં લખો તો માર્ક કપાશે. ચાલો એવી રીતે હું લખું કે અહીંયા બસમાં લાગતો સમય. તો બસમાં અંતર કાપ્યું 240 છેદમાં એનો ઝડપ છે y. એટલે 240ના છેદમાં y. કુલ સમય, ચલો કુલ સમય કેટલો છે? પહેલા કિસ્સામાં 4 કલાક, 4 hours. હવે તમે જ વિચારો કે હું આ સમયને કહું છું T1, આ સમય છે T2, એટલે આ કુલ સમય થઈ ગયો T. એટલે આ બધા ભેગા કરીએ તો મને કુલ સમય મળે. એટલે કે હું કહું કે T1 + T2 = T છે. એનો મતલબ કે હું આ ભેગા કરું અહીંયા તો 60ના છેદમાં x વત્તા 240ના છેદમાં y બરાબર 4. આ થઈ ગયું આપણું એક સમીકરણ. કેસ 1. શું થઈ ગયું? આ કેસ 1. ચાલો હવે આપણે આગળ વધીએ અને આપણે જઈએ છીએ કેસ 2 માટે. કેસ 2 માટે જોજો. કેસ 2 માટે હવે તો એણે 300 કિલોમીટર તો કાપવાના છે, પણ કન્ડિશન ચેન્જ થઈ ગઈ કે પહેલાં એણે 60 કિલોમીટર ટ્રેનમાં કાપેલા, હવે ટ્રેનમાં કેટલા કાપે છે? 100 કિલોમીટર. એટલે કે ટ્રેનમાં કાપેલું અંતર કેસ 2, ટ્રેનમાં કાપેલું અંતર 100 કિલોમીટર. તો હું તરત જ પૂછું કે ભાઈ બસમાં કેટલું કાપશે? હે એ ભાઈ ટોટલ 300 કિલોમીટર જવાનું છે. હા સાંભળજે ભાઈ. અને ટ્રેનમાં જો એ 100 કિલોમીટર જાય તો બસમાં કેટલું જશે? કેટલું જશે બોલો? 60. લે ચાલ 200 લા. અરે રે અલા 100 છે એને જવાનું છે 300, એને 100 કાપી નાખ્યા તો કેટલું? 60 કંઈથી આવે? આવું ડૂબચન જેવા છે. ચાલો એટલે બસમાં કાપેલું અંતર કેટલું આવશે એનું? 200 કિલોમીટર. ચાલો તો હવે આગળ વધીએ. તો અહીંયા સમયનું સૂત્ર મારે લગાવવાનું છે. તો ટ્રેનમાં લાગતો સમય અંતરના છેદમાં જોજો, અંતરના છેદમાં ઝડપ એટલે ટ્રેનની ઝડપ છે x, એટલે ટ્રેનનો સમય મળ્યો. ચાલો બસમાં લાગતો સમય, બસમાં લાગતો સમય એટલે કે 200ના છેદમાં y. હવે ખબર પડે ને 200ના છેદમાં y કેવી રીતના લખ્યા. અને હવે 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 બહુ મહત્વનું હમણાં છે. હવે કુલ સમય, કુલ સમય જોજો, કુલ સમય તો તેને વતન પહોંચતા 10 મિનિટ વધારે લાગે છે. સમય નથી આપ્યો, એ કહે છે કે 10 મિનિટ વધારે લાગે છે. 10 મિનિટ વધારે તો એને સમય કેટલો લાગતો હતો? પહેલાં 4 કલાક. એટલે 4 કલાકની ઉપર પાછી 10 મિનિટ. હા જોજો આવું એટલે કે 4 કલાક તો છે જ વત્તા 10 મિનિટ. આ સારું ગૂંચવાડાવાળું છે યાર કે 4 કલાકને 10 મિનિટ. તો હવે તમે વિચારો કે મારે આ મિનિટને જો કલાકમાં ફેરવવા હોય તો 1 કલાકમાં કેટલી મિનિટ આવે? 60. એટલે ધારો કે તમે એવું કહો કે અડધો કલાક એટલે કે 30 મિનિટ થઈ એને મારે કલાકમાં ફેરવવા. અડધો કલાક કેવી રીતે આવે કે 30/60. અડધો કલાક એટલે શું? 30/60. એટલે તમને 1/2 મળે. ચાલો એવું કે 15 મિનિટ તો એના કલાક કેટલા? તો આપણે 15 ભાગ્યા શું કલાકવાના? 60. એટલે કે કલાકનો ચોથો ભાગ થઈ ગયો.
1 કલાકનો ચોથો ભાગ એટલે 15 મિનિટ થાય. એટલે અહીં તમે જુઓ કે હું 60 ભાગી કાઢીશ ને એટલે મને કલાકમાં ફેરવાઈ જશે. જોજો તો અહીં હું લખું અહીંયા આ 4 કલાક તો છે જ અને આને હું 60 ભાગી નાખ્યા. 60 ભાગી નાખ્યા એટલે આ કલાકમાં ફેરવાઈ ગયા. મીંડું ઉડી ગયું એટલે 4.1 થઈ ગયા. આવું થઈ ગયું ને. નહીં તો લસા કાઢો તો બે જ વસ્તુ આવશે. 4 × 24 ને 25 કલાક લાગે એને. હવે આ થઈ ગયો કુલ સમય માટે હું લખું હવે અહીંયા કે 120/x વત્તા 200/y બરાબર 25/6. ચાલો હવે આપણે આનો થોડુંક સાદુરૂપ આપી દઈએ તો ઇઝી પડશે. સાદુરૂપ આપણે આપી દઈએ અને હું કહું કે અહીંયા બી એક સાદુરૂપ આપી દઉં ને તો ઇઝી પડશે. શું સાદુરૂપ? આ બધાને 4 ભગાય છે. જુઓ મારે કહેવાનું રહી ગયું કે 4 ભગાય છે. જો એટલે હું આ બધાને જો હું 4 ભાગી નાખું શું કે ભાઈ આને બી 4 ભાગું, હું આને બી 4 ભાગું અને આને બી 4 ભાગું તો આ ભાગીશ તો શું આવશે ખબર? 15 × 4 = 60 એટલે કે 15/x. આને 4 ભાગું તો 60/y અને પેલી બાજુ બચશે 1. એટલે આવું કંઈક મળવું જોઈએ. ચાલો એવી રીતે અહીં જુઓ તમે એમ. પહેલાં તો અહીંયા આપણે 6 ગુણવા પડશે. આ બધાને 6 ગુણવા પડશે. એટલે જો અહીંયા હું આને 6 ગુણું તો 12 × 72 એટલે 720/x. પછી આને 6 ગુણું તો કે ભાઈ 1200/y અને હવે અહીં થઈ ગયા 25. બરાબર? આ બની ગયા 25. અલા કંઈક ભૂલ કરી? હા, શું ભૂલ કરી બોલો કહું? અહીં જો ને આ ટ્રેનમાં કાપલું અંતર કેટલું છે? 100 અને મેં કેટલા લખ્યા? 120. કેમ 120 લખ્યા? 120 તો કોઈ જગ્યાએ છે જ નહીં. અરે રે 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 એટલે અહીંયા કેટલા આવશે? 100. એનો મતલબ કે અહીંયા પણ કેટલા આવશે? 100. તો અહીં કેટલા થઈ જશે? 600. 600/x. હવે હું કહું કે શું આ બધાને 25 ભગાય છે? તો આપણે આ બધાને 25 ભાગી જોઈએ. જુઓ 600/25 × x 1200/25 × y અને 25 × 25. જો 2 મીંડા દેખાય એટલે 25 ભગાણ કારણ કે 25 × 100 થઈ જાય. તો આને કેવી રીતના ભાગશો? જો આવીના પાર્ટીશન કરી દેવાના તો બહુ હેલું પડે. જો 100 × 600 એટલે આને ભાગો એટલે 25 × 100 એટલે 6 ચોકું કેટલા થઈ જાય? 24/x. ચાલો એવી રીતે જો 1200 ભાગવા હોય તો શું કરવાનું? 12 × 100/25 એટલે 25 × 100 એટલે કેટલા થઈ ગયા? 48/y અને પેલી બાજુ 1. તો આ મળ્યું મને બીજું એક સમીકરણ. બરાબર? તો આ મને બીજું એક સમીકરણ મળ્યું. હવે આપણે જવાબનો મેળ પાડીએ. તો એક તો હું પહેલાં બંને સમીકરણને સાથે લખી દઉં છું. આ બંને સમીકરણો છે એને આપણે સાથે લખી દઈએ તો 15/x 60/y બરાબર 1 અને બીજું મને મળ્યું 24/x 48/y બરાબર 1. તો હવે તમે જ વિચારો કે મારે ધારવા તો પડશે જ. હવે ધારવા માટે શું છે? ધારો કે હું અહીં લખી દઉં છું. ધારો કે 1/x બરાબર a 1/y બરાબર b. બરાબર? તો હવે અહીંયા શું થઈ જશે? 15/60b બરાબર 1. હવે આ મને મળ્યું સમીકરણ નંબર 1. ચાલો એવી રીતે અહીંયા 24a 48b બરાબર 1. આ મળી ગયું મને સમીકરણ નંબર 2. હવે લોપ કરવાનો છે. બરાબર? લોપ કરીએ તો કાં તો બી કાં તો એ. કોનો લોપ કરીએ? 24 × 5 120 15 × 8 120 એટલે અહીંયા 120 તમારો લસા મેળ પડે. આમાં 60નો ઘડિયો જો 60 છે એટલે 15 ભગાય 15 આમાં ભગાતા નથી એટલે ઘણો મોટો ગુણાકાર આવે. એટલે આપણે એને ઉડાડી દઈએ આપણે. ચાલો તો એને ઉડાડવા માટે આને 8 ગુણીશ અને આને હું ગુણીશ 4. તમારે અહીંયા લખી દેજો. હા ભાઈ, સમીકરણ 1ને 8 વડે સમીકરણ 2ને 4 વડે ગુણી ચલ એનો લોપ કરતા. હું લખતો નથી અહીંયા, હમણાં જગ્યાનો થોડોક અભાવ છે એટલે. તો 15 થા 120 8 × 48 480b બરાબર 8
હાલો આને 5 ગુણવાના ને લા 24 5 120 થાય ને ચાલો આને 120 થશે હવે 48 50 50 50 કેટલા 250 ને 250માંથી 5 ને 5 10 જાય એટલે 240 એટલે 240 બી બરાબર 5 ઓછા 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 એટલે આ ઉડી ગયા બરાબર આ ઉડી ગયા એટલે હવે આની બાદબાકી કેટલી 240 બી બરાબર 3 એટલે કે બી બરાબર 3/240 તમે જ વિચારો 80 ટાલી 3 3 ગયા એટલે કે બીની કિંમત મળે મને 1/80 હજુ આ જવાબ નથી ચાલો હું બીની કિંમત વિચારીને મૂકીશું કે હામાં મૂકીએ આપણે કયામાં મૂકીએ જો આ જોજો બહુ મજાનું છે ધારો કે બીની કિંમત એ મૂકો આ નથી ઉડતું જો ને 80 ને 60 અમુક રહી જશે આવી નથી ઉડતું જોયું તમે બીની કિંમત આમાં મૂકું છું જો કોઈ બી સમીકરણ નહીં આ એનું જ ગુણાકારવાળું છે ને આ આયરા સમીકરણ મૂકું કારણ કે મને ખબર છે કે 8 ટાલી 24 ફટ દઈને ઉડી જશે એટલે હું આ સમીકરણમાં મૂકું છું જોજો એટલે હું લખું છું એ સમીકરણ લખી દઉં જો 120 એ 240 બી 5 આ કંઈથી આવ્યું આ સમીકરણ એમાં મૂકું છું એટલે કે સમીકરણ 2માં જ મૂકીશ પણ એવું કંઈ લખવાનું છે આ કિંમત આમાં મૂકી દઉં છું એટલે આ બી છે ને આ કિંમત છે એ મૂકીશું એટલે ખબર પડી જશે કે લખવાની જરૂર નથી એટલે 240 ગુણ્યા 1/80 બરાબર 5 એટલે મેંડી ગઈને 8 તાલી 24 જો એટલે આવી બધી આઈડિયા પણ તમને આવવી જોઈએ હું તો કહું છું આવી આઈડિયા જ આવી જોઈએ ને હવે તમારી મૂકે ને અને પછી ઉડાને અપૂર્ણાંકમાં આવી ગયા અપૂર્ણાંકમાં આવી ગયા પતી ગયું ગઈ ભેંસ પાણીમાં એટલે આવું વિચારજો એવું નહીં કે આ બેમાં જો મેં એમાં મૂક્યું એના ગુણાકારો મૂક્યું એટલે મને ઉડાડવાનું ઇઝી પડી ગયું એમ આવું તમારું માઇન્ડ સેટ હોવું જોઈએ જ્યારે દાખલા ગણો ત્યારે ચાલો 120 એ બરાબર 2 કારણ કે 5/3 2 માટે એ બરાબર 2/120 એટલે કે 60 120 તો મને એ મળે છે 60 1/60 ચાલો હવે મેં શું ધારેલું હતું જુઓ કિંમત એટલે આપણે ઉલટા પુલટી કરવાની છે બસ ભાઈ કેમેરા ઇધર કરના થોડા તો હવે જોજો અહીંયા ને બહુ દૂર રાખે યાર ખબર નહીં એને કેવી એવી ટેવ છે કે એ બરાબર 1/60 અને બી બરાબર 1/80 બરાબર ચાલો હવે અહીંયા જુઓ ઉલટા પુલટી કરવાની છે એની કિંમત શું છે 1/x એટલે 1/x બરાબર 1/60 એવી રીતે 1/y બરાબર 1/80 પલટી ચકલી ફેરવીએ ચકલી 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 એટલે x બરાબર 60 અને y બરાબર 80 આ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો તો હવે અહીંયા આપણે જવાબ લખી લઈએ આ ધારો કે હું કાઢી નાખું છું અહીંયા જવાબ લખવાનો છે તો મને ટ્રેનની ઝડપ મળી 60 અને બસની ઝડપ મળી 80 બસ વધારે ઝડપથી ભાગી ભાઈ ઘરે પહોંચવા માટે બસની સ્પીડ વધારે છે હશે હવે લોકલ ટ્રેન હોય બની શકે ને એવું એમ ચાલો